તો અમદાવાદના ઘાટલોડિયા પેટા ચૂંટણીમાં મતદાન યોજાશે। આજે ડિસ્પેચની કામગીરી કરવામાં આવી છે, ત્યારે ટોટલ 78 બૂથ છે, 6 રૂટ નક્કી કરવામાં આવ્યા છે। કમિશનરની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે। આવતીકાલે ઘાટલોડિયા બોર્ડની પેટા ચૂંટણીનું આયોજન થનાર છે, જે સંદર્ભે આજે ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટોટલ 78 બૂથ છે આપણે ઘાટલોડિયા બોર્ડમાં। ડિસ્પેચિંગ બાબતે અમારે ટોટલ 6 રૂટ અમે એરેન્જ કરેલા છે, જેમાં ઝોનલ મારફતે અહીંયાથી કર્મચારીઓને બૂથ ઉપર પહોંચાડવામાં આવશે। બૂથ ઉપર તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવામાં આવી છે। એએમએફ જે કમિશનની ગાઈડલાઈન મુજબ ત્યાં બધી બેઝિક મિનિમમ ફેસિલિટીઝ અવેલેબલ થાય એ રીતની કાર્યવાહી કરવામાં આવેલી છે। તો અમદાવાદના ઘાટલોડિયા પેટા ચૂંટણીમાં મતદાન જે છે તે યોજાવાનું છે અને કમિશનરની ગાઈડલાઈન મુજબ અત્યારે તમામ કામગીરી જે છે તે થઈ રહી છે। આજે ડિસ્પેચની કામગીરી કરવામાં આવી છે। ટોટલ 78 બૂથ છે, ત્યારે 6 રૂટ નક્કી કરવામાં આવ્યા છે। કમિશનરની ગાઈડલાઈન મુજબ તમામ કામગીરી જે છે તે થઈ રહી છે। તો ઘાટલોડિયામાં મતદાન યોજાશે, જેમાં 78 બૂથ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં સાથે સાથે 6 જેટલા રૂટ પણ નક્કી કરવામાં આવ્યા છે। અમદાવાદના ઘાટલોડિયા પેટા ચૂંટણી માટે આજે ડિસ્પેચની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અમદાવાદના ઘાટલોડિયામાં ટોટલ 78 બૂથ તૈનાત કરવામાં આવ્યા છે। તમામ સગવડો જે છે તે મતદારો માટે કરવામાં આવી દીધી છે અને કમિશનરની ગાઈડલાઈન મુજબ અત્યારે સમગ્ર કામગીરી જે છે તે થઈ રહી છે। તો પેટા ચૂંટણીમાં મતદાન જે છે તે આવતીકાલે યોજાવાનું છે અને મતદારોને કોઈ તકલીફ ના પડે તે માટે તમામ બૂથ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે।